કે મેપા ભગતને ભગવાન મળ્યા છે એટલે 200 વીઘાનો પાદરનો ખેતરનો ખેડનાર રાજા મેપા ભગતને તો પહોંચ્યો કે મેપા ભગતને ભગવાન મળ્યા, દર્શન તો કરવાનું છે. એટલે ઈએ જ્યાં તાર મેપો ભગત એમનું વણતા હતા, કાર્ય કરતા હતા, વેગું વણતા હતા. અને ઈ ટણે કીધું કે મેપો ભગત તમારું નામ કે મારું નામ, કે તમને ભગવાન મળ્યા કે પ્રભુ તમને કણે કીધું કે ભગવાન મળ્યા, કે આ વધારે વાતો કરે ભગવાન મળ્યા, કે તાર ના મળ્યા હોત તો 2 વીઘાનો ખેતરનો પાદરનો ખેતર વાળો મારા તો ના આવોત. એમ માથે ઉઠો ને કોઈ પાસે રહેશો. એમ જો આજે આ ખોડા ગામની અંદર જો અમારા તંદા જેવા સંતો પાછી ગયા અને એમની હારે હારે આવા આપણા ભક્તો પણ બધા થોડું ભજન પરમાત્માનું કરતા રહેશે. રામા પીરનું બેહણું પણ આવ્યું છે મોટા પ્રમાણમાં, અને બધાય પણ ભક્તો અહીંયા ભેગા થઈ અને આજે અમારે વાલજીભાઈએ અને એમનો પરિવાર, એમનું માતાશ્રી, એમના પિતાશ્રી સર્વે મળી અને રામા પીરના ભક્તોને પેટીનું દાન કર્યું છે. તો એમને તાળી ક્યાંથી વધાવો બધા? જેમ કે દાન સુપાત્ર ને કુપાત્ર 2 પ્રકારે થાય છે. કુપાત્ર દાન કરે એ ઉગતું નથી, અને જે સુપાત્ર દાન કરે છે એ જરૂર ઉગે ને ઉગે છે. આજે અમારે વાલજીભાઈએ અને એમના પરિવાર અમારા સંજયભાઈ ને છેટા ફરતા છે. થોડુંક ચમકે શેવડો અડી જાય છે. સેવા કરે છે સેવા, પણ શેવડો અડાડે છે થોડો. આજે એમને પણ એવું થવું પડે કે અમારી પેઢીમાં માતુશ્રી નિમિત્તે રાખી છે ને ના આ પૂજા ને સોરીની તિથિ છે, દીકરીની નિમિત્તે નિર્વણ તિથિ રાશિ મારે આંગણે મારા સંતો આયા છે. અને મારા સંતો, મારા વડીલો, મારા બંધુઓ આજે મારે આંગણે આયા છે. તો આ મારે મૂર્ખાનો સંગ નથી કરવો ને નથી કરવો. જો એટલું કદાચ પાળી લે તો આના છે જો હવાયું ના થાય તો ભજન જ નકામું છે. પણ મનને કબજે કંટ્રોલમાં કરવું, ઓટ તુરી તાટું તૈણ સોમાં હું કાઢું. ધન્યવાદ છે એમના પરિવારને. અને આજે અમારે કાપડાથી વધારેલા સમરનાથ મહારાજ, એહરવાથી પધારેલા અમારે મુનિ મહારાજ, અમારા ખોડા ભક્ત મંડળ, અમારું પાદર ભક્ત મંડળ, સગવાડા ભક્ત મંડળ, શિવરી ભક્ત મંડળ, અને દૂરથી ફતેહગઢ ભક્ત મંડળ, દૂરથી ભક્તો વધારેલા છે. અને આજ આનંદનો ઉસરંગ છે. જેને ઘરે સંત પધારે એને ઘરે કઈ બીજું આવે. સદગુરુ કબીર સાહેબે ઈદ બતાવ્યું છે કે ભાયક ભલો જે ઘેર સંત પધારે. જેનું ભાયક જાગે એને ઘરે સંત આવે. બાકી ભાયક વિના ભાવેની ભલી વસ્તુનો ભોગ. બે આઈ કેરી ને કાગડા થઈ ગયો રોગ. ઈ કેરી કદી ખાઈ એક તો આત્મા નથી. અમારી નીરભાઈએ તો એટલું બધું અમારા સંતોનું સન્માન કર્યું છે કે સાધુ પુરુષનો સંગ આજ તો પ્રભુ મને ભાગ્ય મળ્યો. કઈક મારા કર્મે મને જડ્યો. મેં કઈક કાર્ય સારું કર્યું છે ને તાર મારા સંતાનો મને સંગ થયો અને મારા સંતાનો મને દર્શન થયા. સંત મિલન કો જાઈએ
સંત મિલન કો એટલે સંત મળે તો દોડીને જઈએ અને તજીએ મોહ માયા અભિમાન આગે આગે પાવ ધરું કોટી યજ્ઞ હોય સમાન. સંતોના શરણમાં જવાથી કયું ફળ તમને લાગુ પડે છે? સંત બોલે છે, સંત બોલાવે છે અને તમને ઊંઝેલોને જગાડે છે. ઈ અમારા સંતોની રીત છે. અરે અરે અને ઈ સંતો જગાડવા માટે થઈ રાત પરોળિયા કરીને આ જીવોને જગાડે છે. કારણ કે ઊંઝેલા છે કઈ નિંદ્રામાં? મોહ નિંદ્રામાં. આ તો ઊંઘવાનું ખાટવાનું ગોદડું તોડવાની નિંદ્રા નથી, મોહ નિંદ્રા. અને એમાં એક કડી અમારે સમરનાથ મહારાજે કીધી હતી કે ઈ તરિયાને વિના ભોગ ભોગ કરી રહી છે. ઈ સમજવાનો શબ્દ છે. પણ ચાર સમજાય. અમારે મુનિ મહારાજે હમણાં વાણી ગાઈ છે કે ગુરુ से लगन कठिन मेरा भाई, पपैयो पीऊ पीऊ रटलाई. आखियो 12 महीना पीऊ करे પણ ગુંદ આકાશથી ગરે. ઈ ગરે ઈ પપૈયો પીએ ન કે પડ્યો નીર કદી પીએ લે ઈની લગની જો કદાચ લાગે તો આ બધો મેળ પડે. ન કે ગરુ કરાયા ને ગરજ મટી અહીંયા રહી ગયા કઠોર. અખો કે શું કરવા તો ધણી વગરના ત્યાં ઢોર. આ ધણી વગરના ઢોર છે એનાથી આ મેળ પડે એવો નથી. આ તો લગની તન મન ને ધન આ અર્પણ કરવામાં આવે. પણ માથું શું કામ બાજુ? માથાની અંદર બધો વિકાર છે. એક શરીફળ તમે લાવો છો અને એની આખી સોટી ઉખાડી નાખો ત્યાર પછી માંથી ચકાચક નીકળે. એમને એમ નીકળતો હું આ તો માથું આવ્યું કે આવજે કે મારે પાણી હોય.